નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે CCE ગ્રુપ બીની જે પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓએ એના ઉપરથી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલે રહી શકે એનો અંદાજો કાઢીશું. બરાબર છે કે એક્ઝેક્ટ કયા કયા આંકડાઓની વચ્ચે મેરિટ રહેવાની પૂરેપૂરી સંભાવના રહેશે. બરાબર છે. તો જુઓ, સૌપ્રથમ તો આપણે ગ્રુપ બીની વાત કરીએ તો એમાં અંદાજો કાઢતા પહેલાં આપણે છે ને કેટલા લોકોએ પરીક્ષા આપી હતી, પછી એમાં કેટલી સીટ હતી ગ્રુપ બીમાં, પછી ક્રાઇટેરિયા શું હતો, મતલબમાં 40% વાળું હતું, અને પેપર કેવું હતું, એ બધા પાસાઓને આવરી લઈએ ત્યારે આપણને ખબર પડે કે હા મેરિટ મતલબમાં આટલા વિદ્યાર્થીઓએ આવી પરીક્ષા આપી. બરાબર છે. તો પોલીસ કોન્સ્ટેબલે જે 2.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તો મેરિટ કેટલે રહી શકે એની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. બરાબર છે. તો જુઓ, સૌપ્રથમ તો આ જે આપણી જોડે PDF છે ને એ કઈ PDF છે, જે ગ્રુપ બીના માર્ક્સ જાહેર કર્યા ને એની PDF છે. પણ આ કેવી છે કે હાઈએસ્ટથી લોવેસ્ટ મતલબમાં સૌથી વધારે માર્ક્સ આમાં કોના છે, 172. બરાબર છે, જે જનરલ કેટેગરીનો ઉમેદવાર છે. એટલે આ PDF છે ને એ કન્વર્ટ કરેલી છે. મતલબમાં જે ગ્રુપ આપણે શું કહેવાય, જે ભરતી બોર્ડ દ્વારા PDF આપવામાં આવેલી ને એ PDF તો હતી જ, પણ એમાંથી કન્વર્ટ કરેલી છે. અને આમાં કેવું છે કે સૌથી વધારે માર્ક્સ કોના છે, એમ ઉતરતા ક્રમમાં એટલે સૌથી લો કના માર્ક્સ છે એ એવી PDF અહીંયા કન્વર્ટ કરેલી છે. બરાબર. તો અહીંયા 172 માર્ક્સ છે 200માંથી, જે જનરલ કેટેગરીનો ઉમેદવાર છે. બરાબર. એટલે આવી રીતના આપણે નીચે જતા જઈએ તો એનાથી ઓછા 170 પોઈન્ટ મતલબ આ રીતના છે. બરાબર. એટલે તમને ખબર પડી હશે. હવે આની તો આપણે વિસ્તૃત વાત કરીશું. બરાબર છે આગળ, પણ એની પહેલાં આપણે છે ને પેપર કેવું હતું, પછી જગ્યાઓ કુલ કેટલી હતી, એના વિશે થોડી માહિતી લઈને પછી આપણે આના મેરિટની વાત કરીએ અને આના પરથી પોલીસ કોન્સ્ટેબલના મેરિટની વાત કરીએ. બરાબર. તો જુઓ, સૌપ્રથમ તો અહીંયા તમને જોવા મળે છે કે જે આપણે લિસ્ટ આવ્યું ને 2-3 દિવસ પહેલાં, એમાં એક અપેન્ડિક્સ A અને અપેન્ડિક્સ B અહીંયા તમે જુઓ, એમાં કુલ 16,517. બરાબર. આટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. હવે પાસ થયા એનો મતલબ કેવો કે જે લોકોએ 40% પ્લસ સ્કોર કર્યો છે ને એ લોકો પાસ થયા છે. એટલે આનો મતલબ એવું નહીં કે જ્યાં 16,517 વિદ્યાર્થીઓ છે એમને જોબ મળી જશે. આ લોકો એવા છે કે જે છે ને 40% લઈને આવ્યા છે. એટલે આપણે 200 માર્ક્સના 40% ગણીએ. બરાબર છે. તો 80 માર્ક્સ થાય. એટલે આ લોકોને 80+ માર્ક્સ છે. આપણે કેવું કે પોલીસ કોન્સ્ટેબલમાં ખબર છે કે 80 માર્ક્સના મતલબમાં 40% કરીએ તો 32 માર્ક્સ થતા હતા. બરાબર છે. 40%. એવી રીતના આ લોકો છે ને 40% કવર કરેલા છે ને એ આ વિદ્યાર્થીઓ છે. બરાબર. 16,500. અને બીજું જે એપેન્ડિક્સ છે, એપેન્ડિક્સ B. બરાબર. અહીંયા જુઓ, આમાં કેટલા 2,928. એટલે આ લોકો એવા છે કે જેમને છે ને માર્ક્સ થતા નહીં. બરાબર. 80+ નહીં થતા એ લોકો છે. એટલે સિમ્પલ તમને ખબર પડી ગઈ કે આટલા જે વિદ્યાર્થીઓ છે એક જ મિનિટ, આટલા જે વિદ્યાર્થીઓ છે એમાંથી જ મતલબમાં પાસ થશે. એ તો સિમ્પલ છે. હવે જુઓ, પછી બીજી વાત કરીએ કે આમાં જગ્યાઓ કેટલી હતી. બરાબર છે. તો જગ્યાઓ મેં જોઈને તો આમાં કુલ જગ્યાઓ હતી 5,554. બરાબર. બધાને ખબર છે કે આ જે સંખ્યા હતી એ ગ્રુપ A અને પ્લસ ગ્રુપ B બંનેની હતી. હવે ગ્રુપ બીની આપણે ખાલી વાત કરીએ તો એની જગ્યાઓ છે ને 3600+ હતી. બરાબર છે. એટલે મેં ચારનું મતલબમાં સર્ચ કરીને જોયું તો 3600+ જગ્યાઓ હતી. બરાબર. ગ્રુપ બીની એકલી જ વાત કરું છું. હવે જગ્યાઓ આટલી હતી, પછી આમાં પરીક્ષા આપી હતી 19,545. ના, 445 એવા કંઈક વિદ્યાર્થીઓ, એટલે કે 19,000+ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બરાબર છે. એમાંથી પાસ થયા છે આટલા, અને જગ્યાઓ હતી કુલ 3600. બરાબર. 3600+ હતી. આમ તો એક્ઝેક્ટ મને આંકડો ખબર નહીં, પણ 3600+ હતી. બરાબર છે. હવે જુઓ, આપણે આ 19,000ને શું કહેવાય, 19,000ને 3600થી ડિવાઈડ કરીએ ને તો આમાં કેટલા, એક સીટ પાછળ છે ને 7 અથવા તો ના 6 અથવા તો 7 આટલા કંઈક કેન્ડિડેટ હતા. બરાબર. એટલે એક વિદ્યાર્થી છે ને એક સીટ માટે 6 જણનું કોમ્પિટિશન હતું. બરાબર. જ્યારે આપણે કોન્સ્ટેબલની વાત કરીએ ને તો એક સીટ પાછળ 19 જણાનું કોમ્પિટિશન હતું. એટલે આમાં કોમ્પિટિશન બહુ ઓછું હતું એમ કહી શકાય. બરાબર. કારણ કે 6 6 દુ 12 ને 6 તરી 18, એટલે પોલીસમાં 3 ગણું, જ્યારે આમાં મતલબમાં 1/3 હતું. બરાબર. એટલે કે પોલીસ કરતાં આમાં કોમ્પિટિશન ઓછું હતું. પણ પોલીસમાં કેવું હતું કે સીધું ડાયરેક્ટ પરીક્ષા આપવાની હતી ગ્રાઉન્ડ પાસ કરીને. જ્યારે આમાં કેવું હતું કે પહેલાં આ લોકોએ પરીક્ષા એક આપી હતી પ્રિલિમની, પછી
મેન્સની પરીક્ષા આવી, બરાબર. એટલે આમાં જે વિદ્યાર્થીઓ હતા ને એ થોડાક શું કહેવાય હોશિયાર હતા, કારણ કે જે પ્રિલિમમાં જે ફેલ થયા હતા એ લોકો સિમ્પલ વાત છે કે પાસ નહીં થયા હોય એટલે એમનું વાંચન થોડુંક ઓછું હશે, બરાબર. હવે બીજી એક વાત કરીએ કે આમાં પેપર કેવું હતું, બરાબર. પછી આપણે મેરિટ વિશે તો વાત કરવાના જ છે, તો પેપરના બી મેં કટિંગ લીધા છે અહીંયા. તો જો પેપર મેં જોયું ને આખું, તો આમાં મને એટલું બધું હાર્ડ લાગ્યું નહીં. હવે જો ઇંગ્લિશના પ્રશ્નો બધા કેવા છે, એકદમ નોર્મલ, મતલબમાં જેને તૈયારી કરી હોય થોડી ઘણી એને આવડી જાય, બરાબર છે. એટલે ઇંગ્લિશના પ્રશ્નો બી મેં જોયા, એટલા બધા હાર્ડ હતા નહીં, બરાબર. પછી આ કયા છે, તો મતલબ આ શું કહે જીકેના પ્રશ્નો કહી શકાય, બરાબર. હવે કોઈ બી વિદ્યાર્થી 1-2 વર્ષથી તૈયારી કરતો હોય ને તો અને મતલબમાં આવા નોર્મલી પ્રશ્નો, ચલો બધા તો ના આવડે પણ 60% જેટલા પ્રશ્નો આવડી જાય, બરાબર. એટલે જીકેમાં બી એટલું બધું હાર્ડ હતું નહીં. પછી મેં બંધારણ બી જોયું, બરાબર. સોરી, બંધારણ નહીં, આ શું છે, મેથ્સ છે, બરાબર. તો મેથ્સ આપણે જે પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયું એનાથી તો સાવ ઇઝી કહી શકાય, બરાબર છે. કારણ કે જુઓ અહીંયા ઘડિયાળવાળો પ્રશ્ન છે, પછી અહીંયા તારીખવાળો છે, પછી આ ઉંમરવાળો છે. એટલે આપણે કોન્સ્ટેબલમાં કેવું હતું કે એમાં બધું ગૂંચવણવાળું હતું, એટલે લેન્ધી પ્રશ્નો વધારે હતા, ટાઈમિંગ માંગી લેવા. જ્યારે અહીંયા તમે જુઓ એકદમ વન લાઇનર, બરાબર છે. નો ડાઉટ આમાં થોડોક ટાઈમ જાય, પણ પેલા આપણે કોન્સ્ટેબલ કરતાં તો ઓછો જ ટાઈમ જાય, બરાબર. એટલે મેથ્સ બી ઇઝી હતું. પછી આપણે બંધારણને એવી બધી વાત કરીએ, બરાબર, અથવા તો કરંટ અફેરની ને એવી બધી, એટલે મતલબમાં જીકેના પ્રશ્નો કહી શકાય, બરાબર. હવે મને જાણવા મળ્યું કે છે ને મેં પેપર જોયું ને એટલે મને ખબર પડી કે આમાં જે કરંટ અફેર હતું ને એ કરંટ અફેર થોડુંક ઓલ્ડ પૂછેલું, બરાબર, આ લોકોએ. એટલે કરંટ અફેરમાં થોડોક પ્રોબ્લેમ થયો વિદ્યાર્થીઓને. બાકી ઓવરઓલ પેપર છે ને મારા ખ્યાલથી કેટલું ખબર છે, 70% પેપર તો કેવું ઇઝી જ હતું, બરાબર છે. ગ્રુપ બીની વાત કરું છું, એટલે કોન્સ્ટેબલની કમ્પેરિઝનમાં આ પેપર ઇઝી ગણી શકાય, બરાબર. કારણ કે કોન્સ્ટેબલમાં તમને ખબર જ છે કે મેથ્સ રિઝનિંગ કેવું હતું ને એવું બધે. એટલે આ પેપર ઇઝી હતું, મતલબમાં 30% જેવું કહી શકાય કે થોડુંક, અને એટલું બધું નહીં, ખાલી આમ તો 20% જેવું, મતલબમાં કરંટ અફેરની એમ વાત કરીએ ને તો 20% જેવું થોડુંક હાર્ડ હતું, બાકી બીજું 80% નોર્મલ હતું, બરાબર પેપર. એટલે માર્ક્સ આમાં કવર કરી શકાય, બરાબર. પછી એટલે જો એક તો આપણે પેપર જોયું, પછી કેન્ડિડેટ કેટલા હતા એ જોયું, સીટ જોઈ, અને એક સીટ પાછળ કેટલું કોમ્પિટિશન છે એ જોયું. હવે આપણે ફાઇનલ વાત કરીએ કે મેરિટ કેટલું રહેશે, બરાબર. તો જો મારી પાસે એક પીડીએફ છે, હું તમને બતાવું, બરાબર. પછી આગળ મેં ઘણા બધા સ્ક્રીનશોટ લીધા છે કે એસટી એસસી ઓબીસી વાળાને કેટલું છે, બરાબર. તો જો મેં તમને જે પેલી પીડીએફ કીધી ને એ પીડીએફ હું તમને બતાવું, બરાબર. હવે કે એમાં કેટલું હતું, તો જો આપણી પાસે આ પીડીએફ છે, બરાબર. એટલે આ પીડીએફ કેવી છે, કન્વર્ટ કરેલી પીડીએફ છે, બરાબર. કે કયા વિદ્યાર્થીને સૌથી વધારે માર્ક્સ છે ને કયાને ઓછા છે, બરાબર. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે જે લોકો પાસ થયા છે ને પેલા 16,000 મેં કીધા હતા એ લોકોની આ પીડીએફ છે. જો અહીંયા સૌથી વધારે માર્ક્સ આ વિદ્યાર્થીને છે 172, બરાબર છે. પહેલા નંબરમાં તમને જોઈએ જનરલ કેટેગરીનો ઉમેદવાર છે, બરાબર, 172. પછી એની નીચે 170, પછી 170, 170 એવી રીતના ચાલે છે. હવે અહીંયા હું તમને શું બતાવવા માગું છું કે ગ્રુપમાં બધા ચર્ચાઓ કરતા હોય છે કે એક માર્ક્સે કેટલા વિદ્યાર્થીઓ હોય, મતલબમાં 180 હોય તો 180 કેટલા વિદ્યાર્થીઓ હોય, બરાબર. તો બધા એવી ચર્ચાઓ કરતા હોય કે એવા તો 500-600 વિદ્યાર્થીઓ નીકળે, બરાબર છે. તો જો સૌથી હાઈએસ્ટ માર્ક્સ હોય ને એ એટલા બધા હોય ના, બરાબર. એટલે જો અહીંયા 172 માર્ક્સ છે તો એક જ વિદ્યાર્થી એવો છે. પછી 170 જોઈએ આપણે, હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો ખ્યાલ આવે, બરાબર. હવે અહીંયા કદાચ પીડીએફમાં હાઇલાઇટ નહીં થાય, એટલે જો 170માં જોવા જઈએ તો 1 2 3 4 ને 5 વિદ્યાર્થીઓ છે, 6, બરાબર. પછી 169માં એક જ છે, પછી 67માં 2 4 ને 5 છે, બરાબર. પછી 66માં એક છે, પછી 65માં, પછી 64માં. એટલે અહીંયા ગેપ એટલો બધો દેખાતો નહીં, બરાબર છે. મતલબમાં 5 વિદ્યાર્થીઓ છે, અમુકમાં 6-7 છે, બરાબર. પછી 63માં બી બહુ નહીં, બરાબર. પછી 62માં બી ઓછા છે. એટલે આવી રીતના જે હાઈએસ્ટ માર્ક હશે ને એ બહુ ઓછા વિદ્યાર્થીઓ જોવા મળશે. જ્યારે જેમ જેમ આપણે નીચે જઈશું ને, મેં હમણાં વચ્ચે જોયું, બરાબર છે. હવે જુઓ જેમ જેમ નીચે આપણે જતા જઈશું ને એમ કેવું થશે કે પહેલાં 7-8 હતા, પછી 10 થશે, પછી 20-25 થશે, પછી 50 થશે, બરાબર. પછી છે ને 100-100ની ગેપ આવશે, એ ટાઈપનું થઈ જશે. જુઓ હવે આપણે 145ની રેન્જ પકડીએ, બરાબર છે. તો અહીંયાથી ચાલુ થાય છે 145, તો જો કેટલે બધે નીચે જાય છે, જુઓ છે ને 45, પછી 44. તો 44ની રેન્જ બી કેટલી મોટી છે, આ આજુબાજુ 44 જ ચાલે છે, બરાબર છે. પછી એની નીચે 43, તો જો 43 અહીંયાથી ચાલુ થાય અહીં ઉપર જો, પછી નીચે બી કેટલું બધું જાય છે, બરાબર. 143, 43, 43. પછી આ 42 આવ્યું, તો 42માં બી એવું જ છે, બરાબર.
એટલે આવી રીતના છે ને અહીંયા વિદ્યાર્થીઓ કેટલા 16,000 હતા, બરાબર છે. એટલે 16,000માં બી કેટલી એક માર્ક્સે ઓછામાં ઓછી ગણી શકો કે 80-90 વિદ્યાર્થીઓનો ગ્રેપ ક્રિએટ થાય છે, બરાબર છે. તો આપણે 2.5 લાખ વિદ્યાર્થીઓ હતા પોલીસ કોન્સ્ટેબલ, બરાબર. તો જો હું તમને પેજ લઈને સમજાવું તો ખબર પડશે, બરાબર, કે એમાં એક્ઝેક્ટ શું થશે. તો જો એક જ મિનિટ. હવે આપણે પરીક્ષા આપી હતી 2.5 લાખની આજુબાજુ, બરાબર, વિદ્યાર્થીઓએ. તો કોઈને એવું કહેવું હોય કે આપણે કોન્સ્ટેબલમાં કોઈ વિદ્યાર્થીને 130 માર્ક્સ થતા હોય તો એવા કેટલા વિદ્યાર્થીઓ નીકળે. તો મેં કીધું ને કે 130 આ તો હાઈએસ્ટ સ્કોર કહેવાય, બરાબર. તો આમાં વિદ્યાર્થીઓની સંખ્યા મારા ખ્યાલથી હોવી જોઈએ કે ચલો આપણે 30 જેટલા વિદ્યાર્થીઓ, 25-30 વિદ્યાર્થીઓ 130ની આજુબાજુ હશે. પછી 129, બરાબર, 129 વિદ્યાર્થીઓ, 129 સ્કોર કેટલા વિદ્યાર્થીઓને હશે. તો આમાં બી હશે 25-30ની આજુબાજુ, બરાબર, 25 થી 30. એટલે પછી નો ડાઉટ કે અમુકને હશે 140 પ્લસ, પણ આ જે સંખ્યા હશે ને એ બહુ ઓછી માત્રામાં હશે. ધારો કે 20 હશે અથવા તો 25 હશે, એટલા બહુ ઓછા વિદ્યાર્થીઓ હશે. પછી બધા કહેતા હશે કે 120 કેટલા હશે, 110 કેટલા, મતલબમાં 120, 119. તો એ જે વર્ગ ખરો ને 120 માર્ક્સવાળો, પછી 119 માર્ક્સવાળો, પછી 118 માર્ક્સવાળો, તો આની સંખ્યા છે ને આપણે માનીને ચાલીએ ને તો 300ની રેન્જમાં ચાલવાનું. 300 છે, પછી આમાં 280 છે, પછી આમાં મતલબમાં આમાં બી કેવું કે 290. એટલે મતલબ આ તો અંદાજે હું તમને કહું છું કે આટલું રહી શકે, બરાબર. એટલે એક માર્ક્સ જેમ ઘટે ને એમ અહીંયા બી સંખ્યા વધતી જશે, બરાબર છે. એટલે એવું નહીં કે સૌથી વધારે માર્ક્સ 140 હોય તો આની સંખ્યા મતલબમાં 400-500 વિદ્યાર્થીઓ. ના મિત્રો, આવું નહીં હોય. આપણે પેલામાં જ જોયું પીડીએફમાં, બરાબર, 172 વાળો કેટલો ખાલી એક જ વિદ્યાર્થી છે. એટલે હાઈએસ્ટ માર્ક્સ જે વધારે વિદ્યાર્થીઓનો હોય ને એ ચાન્સ બહુ ઓછા છે. એટલે હવે મેરિટની વાત કરીએ ને તો મારી ધારણા મુજબ છે ને પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ હું કહું ને તો જો જે વિદ્યાર્થીને પછી છોકરો હોય કે છોકરી 120 અને 110, 110થી 120ની વચ્ચે જે માર્ક્સ હોય ને જે વિદ્યાર્થીને અથવા એ છોકરો હોય કે છોકરી, બરાબર, તો એ અત્યારે એને છે ને 95% મતલબમાં ચાન્સ છે કે જોબ મળશે. કારણ કે જો આમાં કેવું છે, આમાં જગ્યાઓ મિત્રો છે ને 12,000 રાખી છે. કેટલી? 12,000, બરાબર. જ્યારે પેલામાં કેટલી હતી? ખાલી 3600, બરાબર, 3600 પ્લસ હતી. તો અહીંયા કેવું છે 12,000 જગ્યાઓ છે ને એટલે મેરિટ નીચું જવાના ચાન્સીસ બહુ વધારે છે, બરાબર. પછી પેપર એક તો ટફ હતું, પેલામાં કેવું ઇઝી હતું, બરાબર છે, એટલે માર્ક્સ કવર કરી શકે. પણ આપણે તો ટફ હતું એટલે નો ડાઉટ કે 150ની પ્લસ હશે કોઈ વિદ્યાર્થીને, બરાબર. આમ તો ચાન્સ બહુ ઓછા, પણ કદાચ હોય ને તો એવા ખાલી 2 થી 3 વિદ્યાર્થીઓ નીકળે. ભલે ને 2.5 લાખે પરીક્ષા કેમ ના આપી હોય, પણ આવા વિદ્યાર્થીઓ બહુ મતલબમાં ઓછા નીકળે. બહુ તો 10 નીકળે, એનાથી વધારે તો ના જ નીકળે, બરાબર. એટલે મેરિટ છે ને 110 અથવા તો 120ની વચ્ચે રહેવાના બહુ બધા ચાન્સ છે. કારણ કે આમાં જગ્યાઓ વધારે છે અને પ્લસ આમાં કેવું હતું, જો બીજી એક વાત કહું કે આમાં પ્રિલિમ પરીક્ષા હતી નહીં, બરાબર, સીધું રનિંગ પછી આ લોકોએ પરીક્ષા લઈ લીધી. એટલે અમારા જે ડફોડ વિદ્યાર્થી હોય, બરાબર, એ બી આવી જાય. ધારો કે કોઈ મતલબમાં રનિંગમાં સારો હોય વિદ્યાર્થી અને એ વાતતો ના હોય, એવા વિદ્યાર્થીઓ બી આમાં સામેલ થઈ જાય, બરાબર. કારણ કે મેં મારી આજુબાજુ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે સ્પોર્ટવાળા હોય, બરાબર છે. હવે જે રેગ્યુલર મતલબમાં કસરત કરતા હોય, ખેતી કામ કરતા હોય અને વાંચતા ના હોય, રખડતા હોય, એ લોકો બી કેવું કે રનિંગ પાસ કરી નાખે એટલે ડાયરેક્ટ પરીક્ષા આપવા આવી જાય, બરાબર. પણ એમાં કેવું કે એ લોકોના ચાન્સ બહુ ઓછા હોય લાગવાના. એટલે અહીંયા કેવું 2.5 લાખ જે પરીક્ષા આપી હતી ને જે વિદ્યાર્થીઓ, એમાંથી માંડ કેટલા ખબર છે? આપણે 70-80 હજાર તો છે ને કાઢી જ નાખવાના. કે એ લોકો કેવા હોય ખબર છે? સીધી પરીક્ષા આપવા આવ્યા હોય, બરાબર, કશું તૈયારી હોય ને એવા લોકો. એટલે કોમ્પિટિશન તો આપણું છે ને 1.5 લાખની અંદર જ સમજવાનું, બરાબર છે. એટલે હું કહું ને તમને 110થી 120ની વચ્ચે છે ને તમારે માર્ક્સ થતા હોય તો કશું ચિંતા કરવાની જરૂર છે નહીં. 95% માર્ક્સ, મતલબ 95% તમારી જોબ પાકી જ છે જો તમે આ રેન્જની અંદર આવતા હોય તો, બરાબર છે. પછી એવું નહીં કે આનાથી ઓછા માર્ક્સ છે મારે, કે ધારો કે 108 માર્ક્સ છે કે 107 માર્ક્સ છે તો શું મને નોકરી નહીં? ના મિત્રો, એમાં કેવું છે 120, 110 ને 120 વચ્ચે તો સારો સ્કોર કહેવાય. પણ એનાથી બી નીચો તમારે હોય ને તો ચાન્સ તમારા ખરા. કારણ કે મારું એવું માનવું છે કે 120ની ઉપર છે ને કટ ઓફ નહીં જાય. કારણ કે મેં કીધું ને તમને ઘણા બધા કારણો કીધા. એટલે જેને 120થી નીચે હોય ને એ બી ચિંતા કરવાની જરૂર નહીં. જો આમ તો કેવું 100 પ્લસ અને 120ની મતલબ 100 અને 120ની વચ્ચે હોય ને તો બી તમારો સારો સ્કોર કહેવાય, બરાબર છે.
એટલે મારું તો આવું માનવું છે કે આટલો સ્કોર હોય તો સારો કહેવાય ને આ બે આંકડાની વચ્ચે મેરિટ રહી શકે બરાબર પોલીસ કોન્સ્ટેબલનું. હવે તમારું શું માનવું છે કોન્સ્ટેબલને લઈને બરાબર છે એ મને કોમેન્ટમાં જણાવજો. અને બીજી એક વાત કે આપણું એક ટેલિગ્રામ ગ્રુપ છે બરાબર છે, એ ગ્રુપનું નામ છે પોલીસ કોન્સ્ટેબલ ગ્રુપ બરાબર, અને સ્લેંગ એવો લોગો છે બરાબર, મતલબમાં વાદળી કલરનો. તો એમાં છે ને 470ની આજુબાજુ વિદ્યાર્થીઓ છે. અને એ વિદ્યાર્થીઓ છે ને પોલીસ કોન્સ્ટેબલની જે મેરિટની ચર્ચા હોય, પછી કોઈ બી નવી અપડેટ હોય ને તો એમાં બધી ચર્ચાઓ થતી હોય છે બરાબર દિલ્હીની. એટલે તમે એ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો, કારણ કે એમાં તમને પોલીસ કોન્સ્ટેબલ અને PSIની બધી જ માહિતી મળી જશે બરાબર, અપ ટુ ડેટ. અને એ જે ગ્રુપ છે ને એની હું લિંક આ વિડીયોની નીચે નાખી દઈશ, એટલે તમે જોડાઈ જજો બરાબર. અને તમારો મંતવ્ય શું છે આપણે મેરિટને લઈને, LRD જે કોન્સ્ટેબલ છે એને મેરિટને લઈને એ મને જણાવજો. બસ આજના પૂરતું ધન્યવાદ મિત્રો.